આજનો આપણો ટોપિક છે હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ એટલે કે વિષમચક્રીય સંયોજનો। એમાં આપણે વિષમચક્રીય સંયોજનો કોને કહેવાય, ક્વિનોલિન, 8 હાઇડ્રોક્સી ક્વિનોલિન અને આઇસોક્વિનોલિનનું સંશ્લેષણ એટલે કે સિન્થેસિસ જોઈશું। વિષમચક્રીય સંયોજનો હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ। હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કોને કહેવાય? પહેલાં તો કે વિષમચક્રીય સંયોજનોમાં ચક્રીય રચનામાં કાર્બન ઉપરાંત એક અથવા વધારે વિષમ પરમાણુ જેવા કે નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન હાજર હોય છે। જેમ કે NH, પાયરોલ, જેમાં કાર્બન પણ છે ને એની ઉપરાંત નાઇટ્રોજન પણ આવેલ છે। ઓક્સિજન હોય તો એને ફ્યુરાન કહેવાય। થાયોફિન, પછી ક્વિનોલિન, 8 હાઇડ્રોક્સી ક્વિનોલિન। એન જ્યાં જોડે છે ત્યાંથી નંબરિંગ સ્ટાર્ટ કરે તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 નંબર પર હોય છે એટલે 8 હાઇડ્રોક્સી ક્વિનોલિન। પછી એન આ પોઝિશન પર હોય તો ક્વિનોલિન અને આ પોઝિશન પર હોય તો આઇસોક્વિનોલિન। આ બધા એક્ઝામ્પલ વિષમચક્રીય સંયોજનોના છે। વિષમચક્રીય સંયોજનો એટલે કે જેમાં કાર્બન ઉપરાંત એક કરતાં વધારે નાઇટ્રોજન હોય કાં તો સલ્ફર હોય કાં તો ઓક્સિજન આવેલ હોય। ક્વિનોલિનની બનાવટનું સ્ક્રુપ સંશ્લેષણ। પહેલાં રિએક્શન જોઈએ। બેન્ઝીન પર NH2, બેન્ઝીન પર NH2 નામ એનું એનિલિન। એ એનિલિનની ગ્લિસરોલ CH2OH, CH પર OH, CH2 પર OH, ગ્લિસરોલ સાથે C6H5NO2, નાઇટ્રોબેન્ઝીન અને કોન્સન્ટ્રેટ H2SO4, કોન્સન્ટ્રેટ H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો ક્વિનોલિન બને। બેન્ઝીન, ક્વિનોલિન। આ ક્વિનોલિન કેવી રીતે બન્યું એની મિકેનિઝમ જોઈશું આપણે। મિકેનિઝમમાં પહેલો તબક્કામાં ગ્લિસરોલમાંથી એક્રોલિનની બનાવટ। ગ્લિસરોલ એટલે CH2OH, CHOH, CH2OH, એનું પ્રોટોનેશન કરીએ, H+ નાખીએ તો આ H+ છે એ આ OH પર એટેક કરશે તો શું બનશે? CH2OH, CH, OH હતું H+ એટેક કરશે એટલે OH2+ બનશે, CH2OH। હવે આગળના તબક્કામાં બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન OH2 બાજુ મેળવે, એ બાજુ મેળવે તો અહીં માઇનસ એટલે H2O પાણીનું અણુ દૂર થશે તો CH2OH, CH પર CH2OH, અહીંથી પાણીનો મોલિક્યુલર દૂર થયો તો કાર્બન પર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે આ રીતે।
એની આગળ પ્રક્રિયા કરીએ. પ્લસ તો CH2OH CH આ પોઝિટિવ છે. અહીંયા CH પરથી એક H પ્લસ જશે એટલે CH માઇનસ બનશે, એના પર OH છે તો આ પોઝિટિવ નેગેટિવ વચ્ચે હજુ એક બોમ્બ ફોર્મ થશે. તો આ પ્લસ અહીંથી જશે, આ માઇનસ અહીંથી જશે, બે વચ્ચે બંધ બનશે. હવે આગળ ફરી પાછો H પ્લસનો અણુ ઉમેરાશે. હવે આ H પ્લસનો અણુ આ કાર્બન પરના OH પર એટેક કરશે તો શું બનશે? CH2OH2 પ્લસ CH ડબલ બોન્ડ CH પર OH. હવે પાછું પાણીનો અણુ દૂર થશે, બંને ઇલેક્ટ્રોન કોણ મેળવશે? OH2 પ્લસ, એટલે પાણીનો અણુ દૂર થશે એટલે CH2 પોઝિટિવ CH ડબલ બોન્ડ CH પર OH. CH2 પર પ્લસ CH ડબલ બોન્ડ CH પર OH છે. એમાંથી શું જશે? H પ્લસ જશે. કયા કાર્બન પરથી? આ કાર્બન પરથી એક H પ્લસ જશે તો કાર્બન માઇનસ બનશે, બે વચ્ચે એક બંધ બનશે તો CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH પર OH. આ એનું ઇનોલ સ્વરૂપ છે. એમાં શું થશે? ચલરૂપકતા થશે તો CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH પર OH. તો આ O અને H વચ્ચેનો બંધ તૂટશે, H પર પ્લસ ચાર્જ આવશે અને ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ. આ બે વચ્ચેનો દ્વિબંધ તૂટશે. આ કાર્બન માઇનસ તો આ કાર્બન પોઝિટિવ થશે તો આ H પ્લસ ક્યાં જશે? હા સોરી, આ કાર્બન પોઝિટિવ બનશે અને આ કાર્બન નેગેટિવ બનશે તો આ H પ્લસ આ કાર્બન પર જશે અને આ પ્લસ અને આ માઇનસ વચ્ચે એક બંધ બનશે. તેને આ રીતે પણ લખાય CH2 ડબલ બોન્ડ C. આ H ક્યાં ગયો? આ કાર્બન પર, એટલે અહીંયા CH બોન્ડ C. કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક બંધ બનશે, ડબલ બોન્ડ O અને H. આને એક્રોલિન કહેવાય. આ બન્યું ગ્લિસરોલમાંથી એક્રોલિનની બનાવટ. બીજા તબક્કામાં બેન્ઝીન પર NH2 એની એક્રોલિન CH2 ડબલ બોન્ડ CH CHOને એક્રોલિન કહેવાય, જે આગળના તબક્કામાં બન્યું તે. એની સાથે કેન્દ્રાનુરાગી યુક્સિલ પ્રક્રિયા. એની સાથે યુક્સિલ પ્રક્રિયા કરીએ તો શું બનશે? આ બાજુ બેન્ઝીન પર NH2 છે એટલે NH ને એક H લખાય. એની પ્રક્રિયા કરે છે આપણે CH2 ડબલ બોન્ડ CHO જોડે. તો આ બે કાર્બન વચ્ચેનો ડબલ બોન્ડ તૂટશે તો એક સંયોજકતા આ કાર્બન પર, એક સંયોજકતા ઉપરના કાર્બન પર બાકી રહેશે. અહીંથી એક H જશે, એ કોની જોડે જોડાશે? આ CH જોડે, એટલે CH2 થશે અને આ બે વચ્ચે બોન્ડ ફોર્મ થશે. તેને આ રીતે લખાશે બેન્ઝીન પર NH જોડે CH2 જોડે શું છે? બીજો CH2 અને એના પર શું જોડાયેલું છે? CHO. આ રીતે એની આગળ પ્રક્રિયા થાય. હવે પ્રક્રિયા થશે ચક્રીયકરણની પ્રક્રિયા થશે. ચક્રીયકરણ એટલે કે રિંગ બનશે. આ હતું તો એમાં આ રીતે લખાય CHO છે તો C ડબલ બોન્ડ O અને એક H. તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે ઓક્સિજન મેળવે તો માઇનસ થશે અને કાર્બન ગુમાવશે તો પ્લસ થશે. આ બેન્ઝીન છે તો આ બેન્ઝીનમાં એક H હશે, અહીંથી એક H પ્લસ જાય તો આ કાર્બન કેવો થશે? માઇનસ. જે H પ્લસ ગયો તે કોની જોડે જોડાશે? ઓક્સિજન જોડે, એટલે અહીંયા OH થશે અને આ બે વચ્ચે બંધ બનશે. આ રીતે લખાશે બેન્ઝીન
જોડે NH જોડે CH2 અને ચક્રીયકરણ થઈને અહીંયા C પર એક H OH. આ રીતે આ જે લખ્યું છે તે જ બન્યું છે, આ સમજૂતી છે. હવે એમાંથી પાણીનો અણુ દૂર થશે. પાણીનો અણુ દૂર થશે એટલે આ કાર્બન પરથી OH જશે ને એના બાજુના કાર્બન પરથી એક H જશે એટલે દ્વિબંધ બનશે. બેન્ઝીન જોડે NH CH2 CH. આ કાર્બન પર એક H OH ગયો એટલે અહીંયા ડબલ બોન્ડ. એનું C6H5NO2 નાઇટ્રોબેન્ઝીન વડે ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. તો એક H અહીંથી જશે ને એક H અહીંથી જશે. ઓક્સિડેશન એટલે ઓક્સિજનનું ઉમેરાવું કાં તો હાઇડ્રોજનનું દૂર થવું એટલે N ડબલ બોન્ડ CH C પર H ડબલ બોન્ડ આ રીતે બનશે. આને કહેવાય ક્વિનોલિન. એને આ બીજી રીતે લખવું હોય તો આ રીતે બી સ્ટ્રક્ચર લખી શકાય. બે બેન્ઝીન રિંગ એકબીજા સાથે કન્ડેન્સ થયેલી અને નાઇટ્રોજન આ પોઝિશન પર હોય. આ ક્વિનોલિનની બનાવટનું સ્ક્રુપ સંશ્લેષણ હતું. બીજો ટોપિક છે 8 હાઇડ્રોક્સી ક્વિનોલિનની બનાવટનું સ્ક્રુપ સંશ્લેષણ. તેમાં રિએક્શન જોઈએ. ક્વિનોલિન જેવું જ થશે. બેન્ઝીન પર NH2 એટલે એનિલિન છે, એના ઓર્થો સ્થાનમાં OH જોડાયેલું હશે. આને ઓર્થો હાઇડ્રોક્સી એનિલિન કહેવાય. એની CH2OH ગ્લિસરોલ CH2OH ગ્લિસરોલ સાથે C6H5NO2 નાઇટ્રોબેન્ઝીન અને કોન્સન્ટ્રેટ H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો 8 હાઇડ્રોક્સી ક્વિનોલિન બને. બે બેન્ઝીન રિંગ આ રીતે જોડાયેલી હોય, આ સ્થાન પર N હોય તો એને ક્વિનોલિન કહેવાય અને અહીંયા OH જોડાયેલો હોય એને 8 હાઇડ્રોક્સી ક્વિનોલિન. નંબરિંગ Nથી સ્ટાર્ટ થાય. Nને પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો, ચોથો, 5, 6, 7 અને 8મા કાર્બન પર OH જોડાયેલો છે એટલે એનું નામ 8. હવે 8 હાઇડ્રોક્સી ક્વિનોલિન બને છે કેવી રીતે એની મિકેનિઝમ જોઈએ. પ્રક્રિયાવિધિ. મિકેનિઝમ બે તબક્કામાં થશે. પહેલા તબક્કામાં ગ્લિસરોલ માંથી એક્રોલિન ની બનાવટ. ક્વિનોલિનની બનાવટમાં આપણે જોઈ ગયા કે ગ્લિસરોલમાંથી એક્રોલિન કેવી રીતે બને. અહીંયા ફરી ગ્લિસરોલ એટલે CH2OH CH પર OH CH2OH ગ્લિસરોલ. એનું પ્રોટોનેશન કરીએ H+, તો પહેલાં H+ વચ્ચેના કાર્બન પર એટેક કરશે તો OH છે એની જોડે H+ ઉમેરાશે એટલે OH2+ બનશે. CH2OH CH પર OH2+ CH2OH. હવે એમાંથી H2O દૂર થશે તો આ બંને ઇલેક્ટ્રોન OH2 મેળવશે તો માઇનસ, તો કાર્બન પ્લસ બનશે. CH2 પર OH CH પર પોઝિટિવ ચાર્જ CH2OH. હવે એની બાજુના કાર્બન પરથી એક H+ જાય, આ કાર્બન પરથી એક H+ જાય તો કાર્બન માઇનસ થશે, બે વચ્ચે એક બંધ બનશે. CH2OH CH ડબલ બોન્ડ CH પર OH. હવે ફરીથી પાછો H+
ઉમેરાશે, પ્રોટોનેશન થશે, આ H પ્લસ કોના પર એટેક કરશે? આ OH પર, તો CH2 OH2 પ્લસ CH ડબલ બોન્ડ CH OH. ફરીથી આગળ સેમ રિપીટ થશે. અહીંથી બંને ઇલેક્ટ્રોન આ OH2 મેળવશે, મેળવે તો માઇનસ, કાર્બન ગુમાવે તો પ્લસ, કાર્બન પર પ્લસ ચાર્જ આવશે, H2O દૂર થશે, પ્લસ CH ડબલ બોન્ડ CH પર OH. આ કાર્બન પર પ્લસ ચાર્જ છે, આની બાજુના કાર્બન પરથી એક H પ્લસ જશે, એક H પ્લસ જશે, માઇનસ H પ્લસ જશે તો કાર્બન કેવો થશે? માઇનસ થશે, બે વચ્ચે બંધ બનશે એટલે CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH પર OH. હવે આમાં આગળ ચલરૂપકતા થશે. CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH OH માં આપણે કીધું ચલરૂપકતા થશે. ચલરૂપકતા આ કયું ફોર્મ છે? OH હોય તો ઇનોલ સ્વરૂપ છે અને એનું આપણે કીટો સ્વરૂપમાં રૂપાંતરણ કરીશું અને ચલરૂપકતા કહેવાય. તો એને આ રીતે લખાય CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH પર OH. O અને H વચ્ચેનો બંધ તૂટે તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે એટલે ઓક્સિજન મેળવે તો માઇનસ, H ગુમાવે તો પ્લસ. હવે આ બે કાર્બન વચ્ચેનો બંધ તૂટશે, આ કાર્બન પર પોઝિટિવ ચાર્જ તો આ કાર્બન પર નેગેટિવ ચાર્જ. આ H પ્લસ કોના પર એટેક કરશે? કાર્બન જોડે એટલે CH થશે અને આ બે વચ્ચે શું બનશે? બંધ બનશે. તેને આ રીતે લખાય સિમિલરલી CH2 ડબલ બોન્ડ C. આ H ક્યાં ગયો? આ કાર્બન જોડે એટલે CH થયું, જોડે બોન્ડ C. આ પ્લસ અને માઇનસ વચ્ચે બંધ બનશે, ડબલ બોન્ડ. આને એક્રોલિન કહેવાય. એટલે આપણે ગ્લિસરોલમાંથી પહેલાં એક્રોલિન બનાવ્યું. હવે બીજો તબક્કો પ્રક્રિયાનો. બીજા તબક્કામાં બેન્ઝીન પર NH2 અને એના ઓર્થો સ્થાનમાં OH, ઓર્થો હાઇડ્રોક્સી એનિલિન છે એની એક્રોલિન સાથે CH2 ડબલ બોન્ડ CH CHO એક્રોલિન સાથે કઈ પ્રક્રિયા થશે? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. પ્રક્રિયા કેવી રીતે થશે? તો આપણી પાસે બેન્ઝીન છે પર OH છે અને અહીંયા NH2 જોડેલો છે એટલે કે NH ને એક H લખાય. એની પ્રક્રિયા કરીએ છીએ આપણે CH2 ડબલ બોન્ડ CH પર CHO છે આ રીતે. તો આ બે કાર્બન વચ્ચેનો બંધ તૂટે તો એક સંયોજકતા આ કાર્બન પર બાકી રહે ને એક સંયોજકતા આ કાર્બન પર બાકી રહે. આ H કોની જોડે જોડાશે? આ કાર્બન જોડે એટલે આની સંયોજકતા પૂરી CH2 અને આ બે વચ્ચે શું બનશે? બંધ બનશે. તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થશે તો શું લખાશે? બેન્ઝીન પર અહીંયા આ સ્થાનમાં OH, NH જોડે શું જોડાયેલું છે? CH2 તો CH2 CHO આ રીતે. હવે આનું શું થશે? આગળ ચક્રીયકરણની પ્રક્રિયા થશે. ચક્રીયકરણની પ્રક્રિયામાં આ બન્યું હતું. ચક્રીયકરણની પ્રક્રિયામાં કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ એટલે ઓક્સિજન મેળવે તો માઇનસ, તો કાર્બન ગુમાવે તો પ્લસ. બેન્ઝીનમાં દરેક કાર્બન પર આ રીતે એક હાઇડ્રોજન હોય તો અહીંથી એક H પ્લસ જાય તો આ કાર્બન કેવો થશે? માઇનસ. H પ્લસ કોની જોડે જોડાશે? આ OH જોડે, આ O જોડે એટલે અહીંયા શું થઈ જશે? OH અને આ પ્લસ માઇનસ વચ્ચે શું બનશે? બંધ બનશે. બંધ બનશે એટલે કે રિંગ બનશે. ચક્રીયકરણ એટલે કે રિંગ બનશે. તો આ રીતે લખાય એને બેન્ઝીન NH. પછી શું છે? CH2 તો CH2 બોન્ડ CH2 અને અહીંયા એક કાર્બન પર H અને OH.
રિંગ બની, ચક્રીયકરણ થયું. હવે આગળ એમાંથી પાણીનો અણુ દૂર થાય તો આ કાર્બન પરથી OH જશે, આ OH, અને બાજુના કાર્બન પરથી એક H જશે, બેન્ઝીન. કાર્બન પર H, OH ગયો એટલે એક સંયોજકતાની બાકી રહીને ડબલ બોન્ડ બનાવશે, CH, NH, CH2, આ રીતે. અને એનું આગળ C6H5NO2 જે નાઇટ્રોબેન્ઝીન લીધું હતું એના વડે ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન થઈને નાઇટ્રોજન પરથી એક H જશે અને એના બાજુના કાર્બન પરથી એક H જશે, તો બેન્ઝીન. C પર H, ડબલ બોન્ડ CH, એક H ગયો એટલે CH, અહીંયા એક H ગયો એટલે બે વચ્ચે ડબલ બોન્ડ, અહીંયા બધે OH રહેશે, અહીં OH આવશે, અહીં OH આવશે. આને આવું પણ લખાય અથવા આવી રીતે પણ લખાય, બેન્ઝીન આ સ્થાન પર અને અહીંયા આ રીતે પણ લખાય. આને 8 હાઇડ્રોક્સી ક્વિનોલિન કહે છે. આ ક્વિનોલિનની બનાવટ, 8 હાઇડ્રોક્સી ક્વિનોલિનની બનાવટનું સ્ક્રુપ સંશ્લેષણ હતું. આઇસોક્વિનોલિનનું બિસ્લર નેપી આરાલ્સ્કીલ સંશ્લેષણ. તો એમાં 2-phenyl ethylamine 2-phenyl ethylamine નું સ્ટ્રક્ચર આ રીતે થાય, બેન્ઝીન, CH2, CH2, NH2. 2-phenyl ethylamine ફોર્માલ ક્લોરાઇડ જોડે પિરિડિનની હાજરીમાં પ્રક્રિયા થાય તો HCl દૂર થાય. આને 2-phenyl ethyl નામ કેવી રીતે આપ્યું? તો ઇથાઇલ એટલે CS3 CS2, ઇથાઇલ એટલે CS3 CH2 નું એક સંયોજકતા હોય, એક સંયોજકતા જોડે એમાઇન જોડું એટલે ઇથાઇલ એમાઇન થયો, અને બીજા કાર્બન પર ફિનાઇલ એટલે કાર્બન નંબર 1 અને બીજા પર એટલે અહીંથી એક H જશે અને શું જોડાશે? ફિનાઇલ રિંગ જોડાશે આ રીતે. એટલે 2-phenyl ethylamine ફોર્માલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો HCl દૂર થશે. NH માંથી એક H જશે અને અહીંથી એક Cl જશે, તો એને આ રીતે લખાશે, બેન્ઝીન જોડે CH2 CH2, NH માંથી એક H જશે અને અહીંથી એક Cl જશે, તો શું જોડાશે? CO અને H. હવે આમાં ચક્રીયકરણ થશે. ચક્રીયકરણમાં છે ઉપર આ કે બેન્ઝીન છે, ઉપરનું સૂત્ર ફરી લખીએ, બેન્ઝીન CH2 CH2 NH CO અને એના પર એક H છે આ રીતે. તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ, તો ઓક્સિજન મેળવે તો માઇનસ અને કાર્બન ગુમાવે તો પ્લસ. બેન્ઝીનમાં અહીંયા એક હાઇડ્રોજન હશે, એક H જાય, H પ્લસ જાય તો કાર્બન કેવો થશે? માઇનસ. તો આ બે વચ્ચે બંધ બનશે અને જે H પ્લસ ગયો તે કોની જોડે જોડાશે? O જોડે, એટલે અહીંયા શું થઈ જશે? OH, અને આ બે વચ્ચે શું બની જશે? એક બંધ બની જશે આ રીતે. આ રિંગનું ફોર્મેશન થયું, ચક્રીયકરણ થયું. પાણીનો અણુ દૂર કરીશું આમાંથી, તો બેન્ઝીન CH2 CH2, અહીંયા કાર્બન ડબલ બોન્ડ N બનશે આ રીતે. હવે એનું પેલેડિયમ અથવા સેલેનિયમ વડે ડીહાઇડ્રોહેલોજિનેશન કરીશું તો બે Hના અણુ દૂર થશે. એક H અહીંથી જશે ને એક H અહીંથી જશે એટલે બે વચ્ચે દ્વિબંધ બનશે, બેન્ઝીન CH ડબલ બોન્ડ CH N C ડબલ બોન્ડ
આને આઇસોક્વિનોલિન કહેવાય અને આવી રીતે લખીએ એને બેન્ઝીન, એક એન અહીં હોય, એન અહીં આ સ્થાન પર હોય તો ક્વિનોલિન કહેવાય, આ સ્થાન પર હોય તો આઇસોક્વિનોલિન કહેવાય. પેલી રીતે પણ લખાય અને આ રીતે પણ લખાય.